નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। 21મી સદીના વિશ્વ પાસે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેટલું શ્રેષ્ઠ હોય તે બધું ભારત પાસે પણ હોય તેવા વિકાસની દૂરંદેશી રજૂ કરે છે પ્રધાનમંત્રી। દુનિયાના ખૂણે ખૂણે વસતો પ્રત્યેક પ્રવાસી ભારતીય ખરેખર તો આપણા દેશનો રાષ્ટ્રદૂત હોવાનું બિરુદ પ્રધાનમંત્રીએ આપ્યું। ગુજરાતની ભાવિ પેઢીને કુદરતી આપત્તિનો પડકાર ઝીલવાની કળા શાળા શિક્ષણ દરમિયાન આપવાનો દૂરંદેશી બંદોબસ્ત કરે છે રૂપાણી સરકાર। શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવે છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। દક્ષિણ ગુજરાતથી માંડી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી થતા સતર્ક બન્યું વહીવટીતંત્ર। ચોમાસાનું આગમન સમયસર રહેતા હરખાયું છે ગુજરાત। વહેલા વરસાદે ઠેર ઠેર પાણી ભરાતા હરખ સાથે સૌએ ભોગવી હાલાકી। સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા અમદાવાદ આવશે પ્રધાનમંત્રી। કોચરબથી આશ્રમ જીવનની ગુજરાતમાં શરૂઆત કરનાર બાપુએ અંતેવાસી માટે પ્રબોધેલા નવવ્રતને યાદ કરશે ગુજરાત। સમાચાર વિગતવાર જોઈએ। હેગ ખાતે પ્રધાનમંત્રી મોદીએ ગર્વભેર ટંકાર કર્યો હતો કે 21મી સદીમાં ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જેટલી શ્રેષ્ઠ વસ્તુ દુનિયા પાસે છે તે બધી ભારતમાં હોવી જોઈએ। ભારત હવે જરાય પાછળ રહેવા માંગતું નથી। નેધરલેન્ડમાં સ્થાયી થયેલા પ્રવાસી ભારતીય સમુદાયને લાગણીશીલ અપીલ કરતા તેમણે કહ્યું હતું કે અત્યંત ઝડપથી ભારત વિકસિત બની રહ્યું છે, જેમાં યોગદાન આપી તમે માતૃભૂમિનું ઋણ ચૂકવી શકો છો। ડચ નાગરિકોને 5 વર્ષના બિઝનેસ વિઝા આપવાની જાહેરાત કરવા સાથે તેમણે પ્રવાસી ભારતીયોને ઓસીઆઈ કાર્ડ માટે વહેલી તકે અરજી કરવા કહ્યું હતું। 150 વર્ષ અગાઉ ભારતનો કિનારો છોડી મજૂરી કરવા સુરીનામ ગયેલા લોકોની ચોથી પાંચમી પેઢીએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ભાષાનું જતન કર્યું હોવાનો ગર્વ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો। यहाँ आप सब राष्ट्रदूत हैं। हर हिंदुस्तानी दुनिया के हर कोने में राष्ट्रदूत है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોર્ટુગલ, નેધરલેન્ડ તથા અમેરિકાની સફળ મુલાકાત બાદ આજે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પ્રધાનમંત્રી મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે। વિદેશ નીતિના અનેક અભ્યાસોનું કહેવું છે કે 3 દેશના પ્રવાસ વડે ભારત માટે ઘણા બધા ફાયદા પ્રધાનમંત્રી મેળવી શક્યા છે। રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ આજે હોવાથી વિપક્ષના ઉમેદવાર તથા લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમાર નામાંકન કરાવશે। આ સમયે કોંગ્રેસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ તથા બહુજન સમાજ પાર્ટી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે। મીરા કુમાર કહી ચૂક્યા છે કે તેઓ પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત ગુજરાતના સાબરમતી આશ્રમથી કરશે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શાળા સલામતી સપ્તાહનો રાજ્યવ્યાપી પ્રારંભ ગઈકાલે કરાવ્યો હતો। ગુજરાતની ભાવિ પેઢીને શાળા શિક્ષણ કાળથી જ કુદરતી આપત્તિના પડકારને પહોંચી વળવાની તાલીમ આપવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી। રાજ્યની 33,733 શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે, જેના માટે 52,206 શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી। આપત્તિ ત્રાટકે ત્યારે શું કરવું તેની સમજણનો ફેલાવો જનતામાં કરવા માટે ગુજરાતભરમાં મોક ડ્રીલ યોજવાની તૈયારી એનડીઆરએફ તથા રેડક્રોસ દ્વારા થઈ રહી છે। દરેક તાલુકામાં આપત્તિ પ્રતિકાર માટેના માસ્ટર ટ્રેનર તૈયાર કરવાની દૂરંદેશી રૂપાણી સરકારે દાખવી છે, જેનો લાભ ચોમાસામાં મળશે। આપણે કેવી રીતે આપત્તિ સામે લડવું, જજમવું અને આપત્તિ પહેલા પણ શું કરવું, આપત્તિ પછી પણ શું કરવું, એ માટે શાળા સલામતી સપ્તાહ ઉજવવાનું સરકારે નક્કી કર્યું છે। ગુજરાતમાં દરેક આપત્તિનો સામનો થાય એટલા માટે જીએસડીએમએ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ આદરણીય નરેન્દ્રભાઈએ એક વિભાગ શરૂ કર્યો।
શાળા સપ્તાહ દરમિયાન આ બધી વસ્તુનું ગંભીરતાપૂર્વક બધી શાળાઓમાં આ સલામતી સપ્તાહને ધ્યાનમાં રાખી અને બધા કાર્યક્રમ કરશે. ગુજરાત એ આપત્તિથી ડરનારું રાજ્ય નથી, આપત્તિ સામે લડનારું રાજ્ય છે. આપણે ત્યાં શિક્ષણ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમને શુભેચ્છા આપું છું. રાજ્યના તમામ વિસ્તારોમાં મેઘમહેર થઈ ચૂકી છે. હવામાન ખાતાએ આગામી 5 દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. અમદાવાદમાં મોડે મોડે મેઘરાજાએ મહેર કરતા ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોએ નિરાંતનો દમ લીધો છે. આગામી 2, 3 અને 4 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજકોટ, જેતપુર, જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ધનસુરા, બાયડ, મોડાસા, ધોરાજી સહિતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. નડિયાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના દિયોદર, પાટણ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે થયેલા વરસાદે લોકોને રાહત આપી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. અમદાવાદમાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ થતો રહેતા વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીમાં આશરે 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો નોંધાયો છે. ચોમાસાના પ્રારંભે જ 27મી જૂન સુધીમાં ગુજરાતમાં પડતા સરેરાશની સરખામણીએ 11% વરસાદ પડ્યો છે. अभी हमारा IMD के फोरकास्ट के मुताबिक 24 जून से एक बरसाती माहौल चल रहा है पूरा स्टेट में, वो अभी भी बरकरार है. नेक्स्ट 4 to 5 डेज में साउथ गुजरात, पहले साउथ गुजरात, सौराष्ट्र एंड बाद में नॉर्थ गुजरात एंड कच्छ ऑल्सो अच्छा रेनफॉल मिलेगा. एंड हेवी रेनफॉल का वार्निंग भी है हमारा 72 आवर्स के लिए फॉर गुजरात रीजन, सौराष्ट्र ऑल्सो. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી જૂનના રોજ ગુજરાત આવે છે ત્યારે તેમના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે. ગાંધી આશ્રમની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા હોવાથી સરકાર તેની ઉજવણી કરશે. આ જ પ્રસંગે શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટનું વિમોચન પણ અહીં તેઓ કરવાના છે. પ્રધાનમંત્રી ગાંધી આશ્રમ નજીક જ આવેલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના સમાધિ સ્થાન અભયઘાટની મુલાકાત લેશે અને ત્યાં જ મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી ગાંધી સ્મૃતિમાં બહાર પડનારી ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન પણ કરશે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 29મી તારીખે સવારે 11:30 વાગે આશ્રમની મુલાકાતે આવશે. આ સાબરમતી આશ્રમની સ્થાપનાને 100 વર્ષ થયા. એ 100 વર્ષના ઇતિહાસનો મહત્વના પ્રસંગોનો એક પ્રદર્શન યોજ્યું છે. એ પ્રદર્શન પણ એ જોશે અને એ સાથે શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીની 150મી જન્મજયંતિના નિમિત્તે એક પોસ્ટલ કવરનો શરૂઆત કરશે. સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી દ્વારા તેના સભાસદ એવા 1.32 લાખ પશુપાલકોને દૂધના ભાવ વધારા પેટે ₹70.11 કરોડનો ફરક ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં જિલ્લાની દૂધ મંડળીઓને આ વર્ષે પ્રતિ કિલોમાં રહેલા ફેટના પ્રમાણે ₹652નો ભાવ ચૂકવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સુરસાગર ડેરીના ચેરમેન રામજીભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે દૂધ ભરતા ખેડૂતો પશુપાલકોને ₹70,11,11,000નો ભાવ ચૂકવવામાં આવશે. સુરસાગર ડેરીના વહીવટકર્તાઓ દ્વારા આ નિર્ણય લેવાતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. દૂધનો વેપાર કરવામાં ડેરીને થતો નફો પશુપાલક સુધી પહોંચાડવા માટે ભાવ ફરક ચૂકવવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે. લાભ મળે છે. વીમામાં અમને પણ બહુ લાભ મળે. હવે ઘણો બધો અમારે ફાયદો. પહેલા અમારે કંઈક 5 ને 20 પૈસા હતો, અત્યારે 6 ને 30 પૈસા થઈ ગયો હોય. બરાબર, 6 ને 30 પૈસા ભાવ આપે છે અને હવે હજી પણ ઘણો બધો વધવાનો ભાવ એમ કે. અમને સંતોષ છે અને અમને ફાયદો છે. આ ડેરી થતા અમારે ઘણો લાભ છે. અમને માલ ઢોરાને પણ પૂરતો ઘાસ મળે છે ને કે ઘાસે મળતો નહોતો.
હા, ડોક્ટરે આવે છે અમારે મહિને ને મહિને અમારા ઢોરાની તપાસ લેવા. લગભગ 651 ભાવ પણ કિલો ફેટે થવાનો છે અને હાલ સુરસાગર ડેરીએ જાહેરાત કરી છે કે લગભગ જિલ્લામાં 70 કરોડ રૂપિયા બોનસ જાહેર કરેલ છે. તો તે બોનસમાં પણ ઘણો બધો વધારો આવ્યો છે અને આ વખતે બોનસ પણ દરેક ગ્રાહકોને દરેક તેમના ખાતામાં થવાનું છે. તો તે પણ સારું છે કે કોઈ ગ્રાહકોને બેંકમાંથી જ પૈસા મળી રહેશે. અમને ડેરી આવવાથી ફાયદો થયો છે. ઘરે ઘરે દૂધ દેવા જતા તો અમને નુકસાની હતી, દૂધ બગડતા હતા, કોઈ લેતું નહોતું, અને ડેરી આવવાથી અમને વધારે ફાયદો છે. દરેક તાલુકાની અંદર અમારા પશુપાલકો પશુઓની માટે દરેક તાલુકામાં અમારા ડોક્ટરો છે, જે જ્યારે જ્યારે જરૂર પડે તો એ અમે 150 રૂપિયાની ફીથી એ ભાઈ પશુપાલકોને અને પશુઓને ઉપયોગી થાય છે. સૌરાષ્ટ્રમાં ધોરાજી ખાતે સ્વરોજગારી માટેનું ધિરાણ બેંક પાસેથી લેવાની સમજણનો ફેલાવો કરવાની ખાસ ઝુંબેશ ચાલે છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા લોન યોજના હેઠળ ઓછું ભણેલાને પણ મોટું ધિરાણ મળે તેવી સગવડ હોવાથી બેંક સાથે કામ પાડવાની કલા યુવા પેઢીને શીખવવા સાધુ સંત પણ નિમિત્ત બની રહ્યા છે. રાજકોટ પ્લાસ્ટિક ઉત્પાદક સંઘ દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સાથે રાખી માર્ગદર્શન સત્રનું આયોજન ધોરાજી ખાતે કરાતા અનેક લોકોને નોકર મટી શેઠ બનવાનો રસ્તો જડી ગયો હતો. કૌશલ્ય કેળવી બેકારી દૂર કરવાની વાત હવે ગામડે ગામડે પહોંચાડવા મોદી સરકારે બંદોબસ્ત કર્યો છે. લાભ લે જરૂર જણાય cottage.gujarat.gov.in આ વેબસાઇટની પણ મુલાકાત લેશો. આ વેબસાઇટ ઉપર આપને વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત એપ્લિકેશન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો અને કયા ધંધાની યાદી જોઈએ તો 376 પ્રકારના ધંધા છે એની યાદી પણ મળશે. એમાં 3 વિભાગ પાડવામાં આવ્યા છે: ઉદ્યોગ પ્રકાર, સેવા પ્રકાર અને વેપાર પ્રકાર. તો બહુ સરળ યોજના છે. પણ આજે જ્યારે આ નવી સરકાર છે એ કુવાને તરસ્યા પાસે લઈ જાય એની તરસ છીપાવવાના પ્રયત્નો કરે છે. બીજું કે નાના ઉદ્યોગકારો માટેની એક ખાસ આનંદની વાત એ છે કે જેમ કેન્દ્ર સરકારમાં MSMEની અલગ મિનિસ્ટ્રી છે, એની માંગ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત તરફથી જ્યારે કરવામાં આવેલી એના અનુસંધાને એના પરિપ્રેક્ષ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે વચન આપેલું કે MSME કમિશનરની એક અલગથી પોસ્ટ ઊભી કરી અને MSMEના માટે અલગ કામ કરવામાં આવશે. ક્ષત્રિય પરંપરા અનુસાર સાફા બાંધવાનું તથા તલવારબાજી કરવાનું પદ્ધતિસરનું જ્ઞાન મોરબી નજીક આવેલા શનાળા ગામના યુવાનોએ કચ્છના ક્ષત્રિય પાસેથી મેળવ્યું હતું. આ લુપ્ત થતી પરંપરાને જીવંત રાખવા શનાળા ગામના યુવાનો અન્ય ક્ષત્રિય યુવાનોને આ પરંપરાની સઘન તાલીમ આપવાનું કાર્ય છેલ્લા 2 વર્ષથી કરે છે. શનાળા ગામના યુવાનોની ટીમે પંચાસર ગામના 70 યુવાનોને સાફા બાંધતા તથા તલવારબાજીના સ્ટેપ્સ શીખવ્યા છે. અત્યાર સુધીમાં આ યુવા જૂથે 100 યુવાનોને તલવારબાજી અને સાફા બાંધતા શીખવ્યા છે. સાફામાં ગુર્જરી અને જોધપુરી સ્ટાઇલ વધુ પ્રચલિત છે. આ જૂથ ક્ષત્રિય પરંપરાને જીવંત રાખવા પ્રશિક્ષણ આપી રહ્યું છે. સાફાનો રંગ અને બાંધવાની શૈલી દરેક રજવાડાની ઓળખ હતી. તલવાર એ ક્ષત્રિયનું અભિન્ન અંગ ગણવામાં આવે છે અને આ તલવારબાજી વર્તમાન સમયમાં લુપ્ત ન થાય એના માટે આજ તલવારબાજી ટીમ સખત સનાળા અને તલવારબાજી ટીમ આદિપુર આ કાર્ય કરી રહ્યું છે. અને તલવારબાજી ટીમ સખત સનાળા દ્વારા જે નાના મોટા એવા અમારા કેટલાય ભાઈઓ જે સાથ સહકાર આપે છે અને અમે આ કાર્ય ચાલુ રાખ્યું છે. રંગપર, પંચાસર અને મેઘપર ઝાલા આ 3 ગામમાં અમે શિબિર આપી ચૂક્યા છે. બહોળી સંખ્યામાં બહુ ભાઈઓએ લાભ લીધો અને યુવાનોથી માંડીને વડીલોનો સારો એવો સહકાર અમને મળ્યો છે. તો આ હતા આ બુલેટિનના સમાચાર. વધુ સમાચારો સાથે મિડ ડે ન્યૂઝમાં ફરી મળીશું. નમસ્કાર.